કે ભાગવત ગીતા શું છે? ઓકે, ભગવદ્ ગીતા છે ને, ખરેખર તમે કોઈ હિન્દુને પૂછે ને તમારું ધર્મશાસ્ત્ર શું છે, સૌથી તમારું પ્રિય શાસ્ત્ર શું છે, તો ખરેખર સૌથી પ્રિય સ્ક્રિપ્ચર આપણા માટે, શાસ્ત્ર આપણા માટે ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા છે ને, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો વાદ વિવાદ કુરુક્ષેત્રના રણમાં થાય છે. પણ જે વસ્તુ કૃષ્ણએ જે સંદેશો આપ્યો ને તે ખરેખર આપણને બધાને લાગુ પડે. આપણે કુરુક્ષેત્રના યુદ્ધમાં જવાની જરૂર નથી, પણ આપણને લાગુ પડે. અને કૃષ્ણ એમ શીખવાડે છે કે ખરેખર તમારા રોજિંદા જીવનમાં પણ તમે ધાર્મિક થઈ શકો. કારણ કે કૃષ્ણની પહેલાં જે રામના વખતમાં એમ હતું કે તમારે આધ્યાત્મિક થવું હોય તો તમારે જંગલમાં જઈને તપ કરવાના ને એવું બધું. પણ કૃષ્ણે કીધું નહીં, તમારે જંગલમાં જવાની જરૂર નથી. તમે તમારું વ્યવહારિક જીવન જીવો અને સાથે સાથે આધ્યાત્મિક બનતા જાઓ. એટલે કૃષ્ણએ આ વખતે પહેલી વાર આપણા ધર્મને એવી રીતના અપનાવ્યો કે જેથી આપણા રોજિંદા જીવનમાં આપણે વાપરી શકીએ. ફોર એક્ઝામ્પલ એમ કહે કે તમે કર્મશીલ રહો. આપણે કે બધા કર્મશીલ તો છીએ, એટલે ઉભા કર્મશીલ નહીં, બીજાના ભલા માટે જીવો. બીજાના ભલા માટે જો તમે સાચા અર્થમાં કર્મ કર્યું કહેવાય. તમારા પોતાના ભલા માટે તો બધા જીવજંતુએ કરે. બીજાના ભલા માટે તમે જીવો તો તમે ખરેખર સાચા અર્થમાં આધ્યાત્મિક બનવાનું શરૂ થશો. એટલે આ રીતે કૃષ્ણએ છે ને ધર્મને આપણા રોજિંદા જીવનમાં કેમ અપનાવી શકે એ ખાસ મુદ્દાઓ પર ભાર દીધો. એટલા માટે. અને બીજી ખાસિયત ભગવદ્ ગીતાની એ છે કે એ કહે છે કે ખરેખર તમે આધ્યાત્મિક થવા માટે કાં તમે ધ્યાનમાં બેસો, છૂટ છે. તમે કર્મ માર્ગ અપનાવો તો એ છૂટ છે. જ્ઞાન માર્ગ અપનાવો, માત્ર તીક્ષ્ણ બુદ્ધિથી તમે નક્કી કરો કે આ સૃષ્ટિનું સર્જન શું છે, આ સૃષ્ટિની પાછળ શું તત્વ છે. એ જ્ઞાન માર્ગ અપનાવો, કર્મ માર્ગ અપનાવો, ભક્તિ માર્ગ અપનાવો અને ઈશ્વર સાથે એક સંબંધ બાંધો ભક્તિનો, અને એ રીતે તમે આધ્યાત્મિક પ્રગતિ કરી શકો. એટલે આ બધી વસ્તુ સુંદર રીતે કૃષ્ણે વણીને સાથે આ ભગવદ્ ગીતામાં મૂકેલી છે. એટલા માટે આપણું મુખ્ય પુસ્તક છે. Free e-learning course in Hinduism.